જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. તો ચાલો મિત્રો, ફ્રી ઓફ વાછડો આપવાનો છે અને એના વિશે ડિટેલ આપીએ. પણ પહેલાં આપણે જે બ્રાઝિલનો જે વાછડો આવ્યો છે, બ્રાઝિલના સીમનનો, એ તમને બતાવવાનો પ્રયત્ન કરું. અને પછી આપણે કયો વાછડો આપવાનો છે ને એના વિશે વિસ્તૃતમાં ડિટેલ આપું. કેમ કે કાલે આપણે વાછડા જે બતાવ્યા એમાં ધાવણા વાછડા છે. કોઈને મોટો વાછડો જોતો હોય તો એના માટે થઈને કરું. તો આપણી પાસે એક મોટો વાછડો છે અને સારી ગાયનો, સારા નંદીનો, અને આ જો બ્રાઝિલના વાછડાની આપણી માં છે, આપણી ઘરની જ ઓળખી છે. તો એ તમને વાછડો પણ બતાવવાનો પ્રયત્ન કરું. જો આ સામે ઊભો ને એ બ્રાઝિલના સીમનનો વાછડો છે. અને આગલા વિડીયોમાં આપણે કીધું તેની પોસ્ટ મૂકી, પણ પોસ્ટ મૂકતા ભૂલાઈ ગઈ છે. એટલે આજે 99.9% ફાઇનલ પોસ્ટ મૂકી દઈ. શરીરના બાંધામાં હાઈ ક્લાસ છે. અત્યારે મૂત્રાની ફિટનેસ સારી છે, અત્યારે દેખાય એવી. અને ગરકડો છે, મોઢું ટૂંકું છે, કાન સરસ મજાનો છે. એટલે આપણે ત્યાં આવ્યો ને હવે આના આપણે રાખવાનો છે કે નથી રાખવાનો એ હજી એટલે આવનારા સમયમાં મોટો થાય. અને એની માં હજી વ્યાણીએ એને 12-15 દિવસ થયા, 1 મહિના માટે થાય. અને દૂધે કેવી આવે, દૂધ છે જ, પણ દૂધે કેવી ગ્રી અને લોંગ ટાઈમ કેવી ટકે છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે. તો આપણી જે આ સોનલ છે, આ ગાયનો વાછડો છે અને આ ગાયનું 1 ટકનું 10-10.5 લીટર દૂધ છે. એ આપણે આપણા વિડીયોના લાસ્ટમાં મૂકી દેજો. ખાસ કરીને મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા પેજને ફોલો ન કરીએ તો પેજને ફોલો કરી લેજો, જેથી કરીને આવી સરસ મજાની માહિતી તમને મળી રહે. અને કાંઈક ને કાંઈક જાણવા જેવી વિગત આપણી પાસે તમને મળી જાય. આનો ગયા વર્ષનો જે લાઈવ મિલ્કિંગનો વિડીયો હતો એ આપણે લાસ્ટમાં, વિડીયોના લાસ્ટમાં આપણે મૂકી દઈશું. એટલે તમને બીજો વિડીયો તમને જોવા મળશે. ગયા વર્ષે આપણે જે કર્યો હતો આ વર્ષે લગભગ ખ્યાલ નથી કર્યો કે નથી કર્યો, બરાબર. અને આ વાછડો એનો છે, બરાબર. 1 વર્ષ દિવસ જેવો, 1 વર્ષને 1 મહિના જેવો થયો. સરસ મજાનું જો આ માથું અને બાસ પણ આવે. આ બધા ખંજવાળવાને એટલે એવાયા છે ને, એટલે બધા એને વાહે ફરે. સરસ મજાનો કાન. અત્યારથી તમે જોઈ શકો છો કે માથું બની જાય છે. અને આ વાછડો આપણા રુદ્રનો છે. હું તમને એનો બાપ પણ બતાવું. જે આપણો રુદ્ર છે, રુદ્ર આવે છે કુંડળ લાઈનમાંથી આવે છે આપણો. આનો બાપ તુખો કરીને કમલભાઈ સોનીનો હતો ને એનો બાપ સ્વામિનારાયણ કુંડળ મંદિરમાં તુખો કરીને એનું નામ પણ તુખો જ હતું. આ છે, બરાબર. અને આનો એક ભાઈ, બરાબર. આનો ભાઈ એટલે કે બાપ એક અને માં અલગ. એ આપણે જે કાલે જે વાછડાનો જે વિડીયો મૂકેલો હતો ત્યાં આપેલો છે. અને તમે એની કટ કન્ડિશન, કૂતરાની ફિટનેસ અને બોડીમાં એકદમ પતલી ચામડીનો, અને તમે એની ફિટનેસ, શરીરની ફિટનેસ તમે જોઈ શકતા હશો. એકદમ પતલું પૂંછડું. એટલે બધી જ રીતે લુક વાઇઝ, બોડી વાઇઝ અને બ્રીડ કેરેક્ટર વાઇઝ ખૂબ સારો એવો વાછડો અને ખૂબ સારો એવો નંદી થશે. કાનની કટ કન્ડિશન તમે જોઈ શકતા, એકદમ ભૂંગળીયો કાન, નીચેથી પોળો આકડિયારો સરસ મજાનો. અને હજી આનું માથું બનતું આવે છે. ગરકડો વાછડો એટલે ભાઈ એકદમ બહુ સરસ મજાનો વાછડો છે. જો કોઈને જોતો હોય તો મારો કોન્ટેક કરજો. મારા મોબાઈલ નંબર છે 8866888939, બરાબર. એટલે જે વહેલા તે પહેલાં આપણી પાસે એક જ છે વાછડો, અને એ પણ આપણે આપી દેવાનું છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.